મારે તો પડો હા જો ઓયથી નીકળી જ આપણે સીધા અંબાજી આપણે ઓયથી 100 કિલોમીટર જ થાય છે શું કરવું અને શું કરવું હવે મારે તું ચોકણું ફોસી હાલ તું હાલ ચોકણું ફોસી હા ચોકણું ફોસી એના ઘરના બાયણામાં ગીરમો ફોસી તું ગીરમો ફોસી ડાબડી મુઠા આપણા ઘરથી અંબાજી 100 કિલોમીટર થાય ઓયથી છે ને 700 કિલોમીટર થાય 700 તો થાતું છે મકુજી એટલે 500 કિલોમીટર તો આપણે આયા આ તો પણ આવે તો હું થઈ ગયું એમ કહું છું 700 થી થાય એટલે હું ચક્રી છું તને હું ઘેર લઈ જાયો અને ઘેરથી તને અંબાજી લઈ જાયો ડાબડી મુઠા પણ એમની આપણે ઘેર જવાનું આવતું જ નહીં મૂર્ખા અહીંથી જીતા અંબાજી જતા રહો તો શું હતો છે હું એમ કહું છું આખો દર ના હોય હો તને કહું છું. મારું તમે ઓબળો મારી તમે જેવા ના રાખો યાર તાણી બોલીને વાત નહીં પટે જતા કોને સમજાવો કે આપણા ઘરથી અંબાજી કેટલું થાય અને આપણા ઘરથી આપણે કેટલા કિલોમીટર આયા અને ઓયથી અંબાજી કેટલું થાય ઈ ઓને સમજાવો એમ એ મોણા સમજાણો છે સમજ્યા ફેર થાય છે અને તમે સમજાવતે આવડતું નહીં સમજાવો હવે હું આખી ઘેર બેહારું જો કેવી રીતે સમજાવાય માણસ ને જો મગા સગન નો હીરો છે પાછો હા હવે તમે સમજો કે આપણા ઘેરથી અંબાજી કેટલું થાય હો બરાબર હાલ આપણે બધા ફરવા માટે ચોકણ આયા છે ગીર ગીર ને તો પાટણ થી ગીર કેટલું થાય 500 જોયું ઓકડે મળે છે હે નહીં આવતું મગજ મજા નહીં આવતું તો ફૂમતાઈ હવે આપણે ગીર થી અંબાજી જવું હોય તો કેટલું થાય હો મૂર્ખા કેટલું થાય તાણે અલ્યા તારી મને ગઈ પિંચડો પડ્યો છે આવું કોણ કાકા તમે મેં નહીં તોડી યાર મેં નહીં તોડી અરે તમે ફૂમતાને સમજાવતા હતા તાણે તોડી એમ અરે કાકા હું પેલું બાદ થી જોઈ રહ્યો હતો આ કેરી તમારા હાથે તમે તોડી છે એટલી ગળા